ગામે બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી પ્રજાપતિ રવિભાઈ ઈશ્વરભાઈનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કમોડા ગામ માટે ગૌરવ અને આનંદનો ક્ષણ આવ્યો છે। ગામના યુવાન અને દેશપ્રેમી પુત્ર પ્રજાપતિ રવિભાઈ ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફની કઠોળ અને ગૌરવસભર ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફર્યા ત્યારે દેશની સરહદોની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારી તેમણે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર કમોડા ગામનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે। દેશપ્રેમની ભાવનાથી પ્રેરિત થઈ સૈનિક બનવાનો સંકલ્પ કર્યો અને આજે તે સપનું સાકાર થયું છે। તેમની આ સિદ્ધિથી ગામમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ છે। આ અવસરે સમગ્ર ગામ દ્વારા ભવ્ય વિજય યાત્રા અને હાર્દિક સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 12/1/2026 સોમવારના રોજ સવારે 8 કલાકે નાણીથી કમોડા ગામ સુધી ખૂબ જ વિશાળ સંખ્યામાં વિજય યાત્રા યોજાઈ જેમાં ગ્રામજનો, શહેરીજનો અને યુવાઓ દેશભક્તિના નારા સાથે ભાગ લઈ રેલી સમગ્ર ગામની ગલીઓમાં ગુંજી ઉઠી હતી। આ સ્વાગત માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ દેશ સેવા માટે સમર્પિત દરેક યુવાનોનું સન્માન છે। પ્રજાપતિ રવિભાઈની આ સિદ્ધિ આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનશે અને ગામના યુવાનોને દેશ સેવા તરફ આગળ વધવા ઉત્સાહિત કરશે। કમોડા ગામનો આ લાલ આજે સમગ્ર વિસ્તારમાં ગૌરવનું પ્રતીક બની ગયો છે। અહેવાલ વિરાજ આઝાદ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, લાખણી।